તો હવે આપણે એને એવી રીતના એક્સપ્લેન કરવું કે મને તારા પ્રત્યે લાગણી છે, તો એ કેવી રીતના પોસિબલ? મજા શું છે ખબર છે? બહુ ઇન્ટરેસ્ટિંગ, આ વાત બહુ રસપ્રદ છે. કોઈને આઈ લવ યુ કહીએ ને ત્યાં સુધી પ્રોબ્લેમ જ નથી. આપણે દાખલા તરીકે મને અજય દેવગન બહુ ગમે ને હું એને એમ કહું કે આઈ લવ યુ, તો એ શું કરે? સ્માઇલ કરે, ફોટો પડાવે, બહુ બહુ તો ઓટોગ્રાફ આપે, મારી સાથે મજા કરે. પણ તમે જે મિનિટે એમ પૂછો ને કે ડુ યુ લવ મી, સમસ્યા ત્યાંથી ચાલુ થાય. આપણને લાગણી હોય તો રાખવી, પણ એને આપણા પ્રત્યે લાગણી હોય એવો આગ્રહ ન રાખો. આપણી લાગણી જો શુદ્ધ હશે, આપણી લાગણી જો સાચી હશે, આપણી લાગણી જો સાચે જ સાત્વિક અને ધારદાર હશે તો એના સુધી પહોંચ્યા વગર નહીં રહે. અને જો એ બૂઠો હોય તો આપણે એનું કામ છે. જો એ આપણી લાગણી ન સમજતો હોય તો આપણે સાચે એનું કામ છે. તો જવા દેવાના એવા લોકોને. આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય, એક ઇન્ટેલિજન્ટ ને એક બુદ્ધિબુઠ્ઠા. ઇન્ટેલિજન્ટ લોકો સાથે જીવી શકાય, બુદ્ધિબુઠ્ઠા જોડે ના જીવાય. એટલે એને જવા જ દેવા બેટર. ઉલટાનું સારું થયું, તમને સમયસર સમજાઈ ગયું કે આને જવા દેવા જેવો છે. આપણે શાક લેવા જઈએ તો કેવા વણી વણીને રીંગણા લઈએ છે ને, વીણી વીણીને ભીંડા લઈએ. જે પડ્યા રહ્યા છે એનું શું થશે એની બહુ ચિંતા ના કરવી, એને કોક મળી જ જશે. પણ આપણે તો સારા જ વીણવા. આ ખરાબ ભીંડાનું બિચારાનું શું થશે એવું આપણે વિચારવાની જરૂર નથી. આપણે તો સારા જ લઈ લેવાના. ખરાબ ભીંડા લઈ જનારું કોક આવશે, સસ્તા ભાવે લઈ જશે. બહુ આનંદ થયો. એક છેલ્લો સવાલ લઈ લઈએ ને પછી પૂરું કરીએ. હા બેટા. મેન, આપણે એરેન્જ મેરેજ માટે છોકરો કે છોકરી જોવા તો આપણને 10 કે 15 મિનિટ એની સાથે વાત કરવા આપે. તો હવે આપણે 10 કે 15 મિનિટમાં કેવી રીતે નક્કી કરી લઉં કે આપણે એની સાથે જિંદગી વિતાવી શકીએ કે નહીં? આ સવાલના બે જવાબ છે. બે એટલા માટે કે પહેલો જવાબ એ છે કે મેં 15 મિનિટમાં નક્કી નથી કર્યું એટલે મને સમજાતું નથી. અને બીજો જવાબ એ છે કે 15 મિનિટમાં એવું નક્કી કરવાનું કે આને ફરી મળાય કે ન મળાય. બસ 15 મિનિટમાં આની જોડે જીવાય કે નહીં એવું નક્કી કરાય જ નહીં, ને કરવાની ભૂલ પણ નહીં કરતા. 15 મિનિટમાં એટલું નક્કી કરવાનું કે આને ફરી મળાય કે આ તો અહીંથી જ પૂરું થાય. બસ. ને માતા પિતાને પણ એવી રિક્વેસ્ટ કરવાની કે હું 4-5 મીટિંગ વગર નિર્ણય નહીં કરું. અને 4-5 મીટિંગ દરમિયાન એના મિત્રો સાથે, એના મા બાપ સાથે, એના ફેસબુક પર પૂરી તપાસ કરવાની. માણસ કેવો છે, શું છે, કોણ છે. ફેસબુક ઉપર ઘણીવાર એ શું લખે છે એનાથી એનું વ્યક્તિત્વ બહાર આવે. વિસ્મય શાહને ફેસબુક ઉપરથી પોલીસે અરેસ્ટ કર્યો કારણ કે એણે લખેલું કે સ્પીડ થ્રિલ્સ મી. અને એણે 2 લોકોને ઉડાડી દીધા. ત્યારે એના પિતાએ એમ કહ્યું કે ના ના, એ તો કદી ફાસ્ટ ગાડી ચલાવતો જ નથી. અને ફેસબુક ઉપર એણે એમ લખેલું કે સ્પીડ થ્રિલ્સ મી. એટલે ઘણીવાર તમને આવી વિગતો ક્યાંકથી મળી આવે. એના મિત્રો સાથે કેવી રીતે વર્તે છે, એ મા બાપની સામે સિગરેટ ન પીતો હોય, પછી તમે બહાર જાઓ એટલે સિગરેટ સળગાવે. ઓળખ થતી જાય માણસની. અને મેં કહ્યું ને, જાણવાથી થાય એ જ પ્રેમ, જોવાથી થાય એ માત્ર આકર્ષણ. તમે સેલમાં સાડી ખરીદો અને ઘેર આવીને પલાળો ત્યારે 5.5 મીટરની સાડી 3 મીટરની થઈ જાય. એવી ભૂલ નહીં કરવાની. ખોલીને પૂરી જોઈ લેવાની, માપી લેવાની, સેલમાં નહીં લેવાની. ભલે પૈસા વધારે આપવા પડે, પણ લેવાની તો જોઈ તપાસીને ચકાસીને જ. કારણ કે આ જિંદગી છે, સાડી નથી. આ છેલ્લો સવાલ પછી આપણે પૂરું કરીએ. 5 વાગ્યા છે. મેડમ, લાઈફમાં કેટલીક ભૂલો એવી હોય કે લોકો આપણી ભૂલ માનતા હોય પણ આપણે ન માનતા હોય, તો એવી ભૂલોમાંથી બહાર કેવી રીતે આવું? લોકો એમ માનતા હોય કે આપણે આ ભૂલ કરી છે પણ આપણે ન માનતા હોય કે આ ભૂલ હતી, તો એવી ભૂલોમાંથી બહાર કેવી રીતે આવું? સમય પસાર થવા દેવો. ભલભલા લોકોની ભૂલો ભૂલાઈ ગઈ છે. સલમાન પણ નિર્દોષ છૂટી ગયો ને કચડી. ભલભલાની ભૂલો ભૂલાઈ ગઈ છે.
આપણે આપણા વિશે દ્રઢ રહેવું, આપણી કારકિર્દી વિશે ફોકસ રહેવું, અને કોણ શું બોલે છે એના પર બહુ ધ્યાન ન આપવું, પણ કરેલી ભૂલ ફરી ન કરવી. હું ભૂલ નથી માનતી માટે ફરી કરીશ એવું ન કરવું. જો એ ભૂલ હોય, લોકો એને ભૂલ માનતા હોય તો પણ એ ફરી કરવાની ભૂલ ન કરવી. બાકી ચિત્ત શુદ્ધિ એની મેળે જ થતી હોય છે. ગાંધી પણ એકવાર માંસ ખાઈને દારૂ પીને ગળાની ચેન કપાવીને આવેલા. એવા ઘણા લોકો છે કે જે લોકોએ પોતાની રીતે ભૂલ કરેલી. તુલસીદાસ મળદાને તરાપો માનીને બેસી ગયેલા અને સાપને દોરડું માનીને ચડી ગયેલા, તો એ તુલસીદાસ ન થયા? એવા કેટલા લોકો છે. વાલીઓ લૂંટારો એની કથા છે, વાલ્મીકી થયા. બધા જ બદલાય છે ને બધા જ બદલાતા હોય છે ને બદલાઈ શકે છે. એ શક્યતા સાથે જાતને જોડી રાખવી. કોણ શું માને છે એ બહુ મહત્વનું નથી. સર્ટિફિકેટ ઉપર કોઈની જિંદગી કદી એ ગઈ નથી. બીજા એમ માનતા હોય કે આ ભૂલ છે તો એ ભૂલ નથી એટલું પુરવાર થાય ત્યાં સુધી સમય આપવો. તમે ખોટી જગ્યાએ વાવ્યું છે તો કઈ વાંધો નહીં, ઉગે ત્યાં સુધી પ્રતીક્ષા કરીએ. અને સમયથી મોટો કોઈ નિર્ણાયક નથી. આખી દુનિયામાં સૌથી મોટો જો કોઈ નિર્ણાયક હોય તો એ સમય છે. એ સમય સાથે તમને ખબર પડશે કે સાચું હતું ખોટું હતું. શક્ય છે કે લોકો જેને ભૂલ માનતા હોય અને તમે ન માનતા હોય એને તમારે ભૂલ માનવાની ફરજ પડે સમય સાથે, કે હા યાર લોકો સાચા હતા. એવું પણ બને. એક જ દિશામાં વિચારવાને બદલે બંને 50-50% શક્યતા છે. બંને શક્યતાને તપાસવી જોઈએ. બહુ આનંદની વાત એ છે કે તમને મારી સાથે વાત કરવામાં આટલો રસ પડ્યો. શરૂઆતમાં તમે લોકો જે રીતે તાળીઓ પાડતા હતા એ રીતે મને એમ હતું કે આ કઈ જાતની તાળી છે. બેન બેસી જાઓ એવું કહેતી તાળી છે. પણ બહુ જ મજા પડી. તમારી પેઢી સાથે વાત કરવાની મને હંમેશા મજા આવે છે, કારણ કે તમારી પાસે પણ બહુ શીખવાનું છે. અમે આ ઉંમરે આવા સવાલો પૂછવાની હિંમત નહોતા રાખતા. સવાલો અમને પણ થતા હતા, પણ અમે આટલી હિંમતથી ઊભા થઈને પોતાની રિલેશનશિપ વિશે કોણ શું ધારશે એ વિચાર્યા વગર હિંમતથી પ્રશ્નો નહોતા પૂછી શકતા, કારણ કે અમને જજમેન્ટલ લોકોની બહુ બીક લાગતી કે આવું પૂછું છું ને મારે જ વિશે હશે એવું બધા ધારી લેશે, એટલે નહીં પૂછવાનું, સંકોચાઈને બેસી રહેવાનું. પણ તમે આ પૂછી શકો છો. ધેટ શોઝ કે તમારી પેઢી ટ્રાન્સપરન્ટ છે, પ્રમાણિક છે, અદ્ભુત છે. કોણ શું માને છે એની સાથે તમને બહુ નિસ્બત નથી. તમે શું જાણવા અને માનવા માંગો છો એની સાથે તમને નિસ્બત છે. એટલે આવા જ રહેજો. આ જ જીવવાની સાચી રીત છે. બીજા લોકોના સર્ટિફિકેટ પર તમારી સફળતા કે તમારું સુખ ટક્યું નથી. એ લોકો તો આજે જે સર્ટિફિકેટ આપે છે ને કાલે બદલાવી નાખશે. ટકશે એક જ વાત, તમારી જાત અને જાત સાથેની પ્રામાણિકતા. જુઠ્ઠું બોલતા પહેલા એકવાર જાતને પૂછજો કે હું કોને છેતરું છું, સામેવાળાને કે જાતને. અને જો જવાબ એવો મળે કે હું જાતને છેતરું છું તો નહીં છેતરતા. એકવાર સાચું બોલશો ને તો સામેનો માણસ કદાચ ગુસ્સે થઈ જશે, તમને ગમે તેમ કહેશે, તમને વઢશે, પણ એક વાત નક્કી કે માણસ તમારામાં ભરોસો કરતો થઈ જશે કે આ છોકરો જુઠ્ઠું નહીં બોલે, ગમે તે કરશે તો આ છોકરી જુઠ્ઠું નહીં બોલે. વિશ્વાસ અગત્યનો છે. બાકી બધું જીતી શકાય છે, પણ વિશ્વાસ પામવો પડે છે. એટલે આ પામજો, મજા કરજો. જિંદગી બહુ સુંદર છે. અને બાકી લાઈફ ઇઝ બ્યુટીફુલ ઉપર એક નાની ફૂદડી છે જેમાં લખ્યું છે કે કન્ડિશન સપ્લાય. સો હેવ ફન. ગુડ લક ટુ ઓલ ઓફ યુ એન્ડ મે ગોડ બ્લેસ ઓલ ઓફ યુ સો મચ. અમને જે નથી મળ્યું એ બધું જ તમને મળે એવી શુભેચ્છા સાથે આ કાર્યક્રમ પૂરો કરીએ. કાજલ મેડમ, જે ખૂબ સરસ રીતે તમે આજના જે આ કાર્યક્રમ લાગણીના સેતુબંધ, જે સ્નેહરૂપી સેતુબંધનું તમે જે માર્ગદર્શન આપ્યું છે એ માટે હું ફરી એકવાર મેડમનું ખૂબ ખૂબ તાળીઓથી તમને બધાને વિનંતી કરું કે આભાર માને. સાથે સાથે આજરોજ આપણા કાર્યક્રમની અંદર આપણા અતિથિ વિશેષ જે આવેલ છે ડૉક્ટર ગિરીશ ભીમાણી, જે પોતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આજરોજ આપણે ત્યાં આ ફંક્શનની અંદર પધારીને આપણા ફંક્શનને ગૌરવાન્વિત કરેલો છે. સાથે આપણા ચેરમેન ડૉક્ટર મહેશભાઈ ચૌહાણ પણ અહીંયા ઉપસ્થિત છે, તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આજના કાર્યક્રમની અંદર એમની ઉપસ્થિતિ રાખી. એટ ધ એન્ડ આ
ફંક્શનની અંદર જે રીતે આપ બધા વિદ્યાર્થી મિત્રોએ ખૂબ સારી અને સરસ રીતે આખા આ ફંક્શનને અટેન્ડ કર્યો છે અને તમારા પ્રશ્નોને જે રીતે તમે પૂછ્યા છે અને તમારી જે લાગણી વ્યક્ત કરી છે આપણા પરિવાર વતીએ એ પણ ખૂબ સારી રીતે તમે કરી છે. તો એ માટે હું તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. Students are free to go. The function is completed. Thank you.